ઇન્ડિગોની ફ્લાઇટમાં પીરસવામાં આવેલા આ સેન્ડવિચને કીડોઓ મળી આવ્યા છે અને અનેક મુસાફરોએ ફરીવાર કરી છે અને તેણે રાષ્ટ્રીય રાજધાનીમાં મુંબઈની ફ્લાઇટ લીધેલી. તેણે કહ્યું કે પ્રવાસ દરમિયાન તે સેન્ડવિચ પીરસવામાં આવેલા જેમાં મેકડોનાલ્ડ અથવા મુસાફરે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ એરલાઇને માફી માંગી હતી અને ખાતરી આપી હતી કે મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે દિલ્હીથી મુંબઈ જતી રહેતી ફ્લાઇટમાં 6107માં બની હતી. મહિલા પેસેન્જરે ખૂબ જ ગુપ્ત ફ્લાઇટમાં પીરસવામાં આવેલા સેન્ડવિચને જંતુઓના વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એરલાઇને તપાસનો આદેશ આપ્યો કે વિડીયો થયા બાદ ઇન્ડિગોની પ્રવક્તાએ એરલાઇનની દિલ્હીથી મુંબઈ ફ્લાઇટમાં જંતુઓ મળી આવવાની ઘટના વાકેફ કહ્યું કે સેન્ડવિચ મેકડોનાલ્ડ્સમાં આવેલા આ પીરસવાનું બંધ કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ડિગોએ માફી માંગી છે અને એરલાઇને પૂર્વ શ્વાસ આપ્યું. ઘટનાની શીખ્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેના કારણે મુસાફરોને કોઈ પણ અસુવિધાની માફી માંગી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.